સંત શ્રી રોહિતદાસ સેવા સમાજ ગુજરાત ગાંધીનગર દ્વારા 34મો તેજસ્વી તારલાઓને સન્માનવાનો તેમજ સ્નેહ મિલન સાથે રીડિંગ ઉદ્ઘાટનનો કાર્યક્રમ યોજાઈ ગયો. ગાંધીનગરના સેક્ટર 6 સંત શ્રી રોહિતદાસ સેવા સમાજ ખાતે સમગ્ર રોહિત સમાજનો 34મો તેજસ્વી તારલાઓને સન્માનવાનો કાર્યક્રમ સમારંભના અધ્યક્ષ આત્મારામ પરમાર, ઉદ્ઘાટક ડોક્ટર દિનેશભાઈ પરમાર, પૂર્વ ધારાસભ્ય અને નિવૃત્ત સનદી અધિકારી R.M. પટેલ, સમાજ શ્રેષ્ઠ જે મેવાડાની ઉપસ્થિતિમાં યોજાયો હતો. સમાજના તારલાઓને શિલ્ડ બુકે, સંત રોહિતદાસજી અને ડોક્ટર બાબા સાહેબની બુક અને શાલથી સન્માનિત કરવામાં આવ્યા. આ પ્રસંગે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે રીડિંગ લાઇબ્રેરીનું ઉદ્ઘાટન મહાનુભાવો દ્વારા કરવામાં આવ્યું. મહાનુભાવોના ઉદ્બોધનમાં સમાજમાં એકતા લાવવા, પક્ષાપક્ષીથી દૂર રહી સમાજ તેમજ સંસ્થાને મદદરૂપ થવા અનુરોધ કર્યો હતો. સંસ્થાના પ્રમુખ નરેશભાઈ ચાવડાએ મહેમાનનું સ્વાગત કરી આગામી સંસ્થા ખાતે શિક્ષણ સંકુલ નવીનીકરણ જાણકારી આપવા સાથે રૂમના દાતાઓ દ્વારા મળેલ દાનની વિગતો આપી હતી. સંસ્થાના મંત્રી શ્રી કૌશિકભાઈ પરમાર દ્વારા સંસ્થાનો પરિચય સાથે આગામી કાર્યક્રમોની વિગત આપી હતી. કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં સમાજના ભાઈઓ તથા બહેનો, બાળકો, સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહી પ્રસંગને દીપાવ્યો હતો અને સંસ્થાની પ્રમુખ શ્રી નરેશભાઈ ચાવડાના નેતૃત્વ હેઠળની ટીમની કામગીરીને બિરદાવી હતી. અંતમાં સંસ્થાના કારોબારી સભ્ય શ્રી સુરેશભાઈ પરમાર દ્વારા આભાર વિધિ કરી કાર્યક્રમને પૂર્ણ કરેલો હતો. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.